જામનગર તાલુકાના સપડ ગામે ગણપતિજી મંદિર પાસે પુરુષ સંરક્ષણ દિવાલનું નિર્માણ થનાર છે. તો રાજ્યના પ્રવાસન મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી મુનુભાઈ બેરા દ્વારા આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ દિવાલનું નિર્માણ અંદાજે ₹40 લાખના ખર્ચે કરવામાં આવનાર છે. તો આ દિવાલથી ગણપતિજી મંદિરના પ્રાંગણના ભારે વરસાદથી થતું નુકસાન અટકી શકશે. તો સાથે જ પ્રવાસીઓની સલામતી માટે સ્થળનો સુવ્યવસ્થિત વિકાસ થનાર છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રી મુનુભાઈ બેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કટિબદ્ધ છે. તો હાલના પ્રવાસન સ્થળોના વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં કામો મંજૂર કરવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયરબેન ઘરશર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી વિનોદભાઈ ભંડેરી, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ બોરસદિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકેશભાઈ સભ્યા અને રમેશભાઈ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.